રાજ્યના મોટા ભાગમાં આજે છૂટોછવાયો વરસાદ ભારે પવન સાથે પડશે, પરંતુ બનાસકાંઠા અને કચ્છમાં ભારે ગાજવીજ અને પવન સાથે ભારે વરસાદ પડશે તેવી હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહીના પગલે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. લોકોને સલામત સ્થળે રહેવા ચેતવણી પણ આપવામાં આવી છે. હવે જોઈએ ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. છેલ્લા 2 દિવસથી અમદાવાદ સહિત રાજ્યભરના વાતાવરણમાં પલટો આવ્યો છે. છૂટાછવાયા વિસ્તારમાં વરસાદના ઝાપટા પડી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં વાદળ અને પવન ફૂંકાતા ગરમીમાં ઘટાડો થયો છે. આજે મંગળવારે બનાસકાંઠા અને કચ્છમાં ભારે વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. એ સિવાય અમદાવાદ સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ હળવા વરસાદ સાથે પ્રતિ કલાકે 40થી 60 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાશે અને માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ મંગળવારે ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, કચ્છ અને રાજકોટ, મોરબીમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરવામાં આવી રહી છે. આગાહીના પગલે તંત્ર દ્વારા સલામતીના પગલાં લેવામાં આવ્યા છે.